પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં કાર સવારીનો શોખ હજી પણ યથાવત છે। પીએમની અપીલની અધિકારીઓ પર કોઈ જ અસર નથી થઈ રહી। કાર શેરિંગના બદલે અધિકારીઓ પર્સનલ કારમાં આવ્યા હતા। અધિકારીઓ અલગ અલગ કારમાં મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા। મહાનગરપાલિકા પાસે 100 થી વધુ કારનો કાફલો છે, ત્યારે ઈંધણ બચતની અપીલનો તેનો કોઈ અસર નથી થયો, કારણ કે કાર શેરિંગની વાત કરવામાં આવી, પરંતુ અધિકારીઓ પોતાની પર્સનલ કારમાં જ આવ્યા હતા। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, અહીંયા મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ અને સાથે ગાંધીનગરના એટલે કે કેટલાક મંત્રીઓ જે ગાંધીનગરથી નિર્ણય લીધો છે કે હવે કોન્વોયનો ઉપયોગ નહીં થાય, જે સુરક્ષાનો કાફલો હશે તેમાં ઘટાડો કરવામાં આવે, પરંતુ અહીંયા અધિકારીઓને કોઈ અસર દેખાતી નથી। પ્રીતિ, મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાને ઈંધણ બચાવવાની અપીલ કરી હતી, પેટ્રોલ અને ડીઝલનો ઓછામાં ઓછો ખર્ચ થાય તે માટેની અપીલ કરી હતી। રાજ્ય સરકારના મંત્રીઓ છે એ પણ અપીલની અંદર જોડાયા છે, પરંતુ રાજકોટ મહાપાલિકાનું તંત્ર હજુ પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે। મહાપાલિકાના કાફલાની અંદર 100 થી વધુ નાની મોટી કારો આવેલી છે, અને આજે જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ખૂબ જ ચોંકાવનારા હતા। મહાપાલિકાના એક અધિકારી, ચાહે તે ફૂડ વિભાગના અધિકારી હોય, હેલ્થ વિભાગના અધિકારી હોય, ડેપ્યુટી કમિશનર હોય કે પછી અન્ય ટીપી વિભાગના અધિકારી હોય, તમામ અધિકારીઓ છે એ પોતે વ્યક્તિગત રૂપથી કારની અંદર આવ્યા હતા। મોટા ભાગના તમામ અધિકારીઓ જે ક્લાસ 1 ક્લાસ 2 ના છે તેમને કાર પ્રોવાઈડ કરવામાં આવે છે અથવા તો તેમને પેટ્રોલ આપવામાં આવે છે। તેઓ પોતાની કારથી કાર શેરિંગ કરી શકતા હતા। કેટલાક અધિકારીઓ તો એક જ સોસાયટીની અંદર રહે છે, પરંતુ તેઓએ કાર શેરિંગ કરવાને બદલે પોતાની જ કારની અંદર ઉપયોગ કરવાનો અને એક વ્યક્તિ દીઠ એક કાર વાપરવાનો આગ્રહ છે તે રાખતો અહીંયા જોવા મળ્યો હતો। સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર રાજકોટ ટીપી વિભાગ, રાજકોટ હેલ્થ વિભાગ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનરના અલગ અલગ વિભાગના અધિકારીઓ છે કેમેરાની અંદર કેદ થયા હતા। કેમેરા સામે તો તેમને બોલવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ત્યારબાદ તેઓએ કહ્યું હતું કે ભવિષ્યની અંદર તેઓ કાર શેરિંગ કરશે। સવાલ એ મોટો છે કે જો વડાપ્રધાન અપીલ કરતા હોય, રાજ્ય સરકારના મંત્રીઓ છે અપીલને આવકારતા હોય અને ત્યારબાદ તેઓ નિર્ણય કરતા હોય કે પેટ્રોલ અને ડીઝલનો ઓછામાં ઓછો ખર્ચ થાય, ઓછામાં ઓછો ઉપયોગ થાય, તે પ્રકારની વ્યવસ્થા કરે, તો રાજકોટ મહાપાલિકાનું તંત્ર આખરે ક્યારે જાગશે, ક્યારે આ અપીલને અનુસરશે અને ક્યારે ઈંધણની બચત કરશે? બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।